નમસ્કાર, હું મનીષ બ્રહ્મભટ્ટ. બ્રહ્મભટ્ટ સમાજની માતાઓ, બહેનો, વડીલો, યુવાનો દરેકને મારી ખાસ અપીલ છે. 23 નવેમ્બર રવિવારે બપોરે 1:30 સરદાર ધામ ઓડિટોરિયમ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ આપણા બ્રહ્મભટ્ટ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં જરૂર પધારજો. આ એક સામાન્ય કાર્યક્રમ નથી. આ એક નવા ઇતિહાસની શરૂઆત થવા જઈ રહી છે. જેમ આજે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થાય છે ને, એમ આવતીકાલે બ્રહ્મભટ્ટ સમાજના સેવા મોડેલની ચર્ચા થશે. તમને પણ ગૌરવ થશે કે તમે આ સંગઠનની પહેલી મીટિંગમાં હાજર હતા. એટલી પારદર્શિતાના વિશ્વાસ સાથેનું આપણે સમાજ વ્યવસ્થાનું મોડેલ ઊભું કરવું છે. સમાજના છેવાડાના ગરીબ મધ્યમ પરિવારને જ્યારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય ત્યારે સમાજના લોકો એની સાથે છે, ભરોસો રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી છે. સમાજનો કોઈ પણ વ્યક્તિ એકબીજાની મદદ માટે અડધી રાતે ફોન આવે ને તો તૈયાર થઈ જાય, વિચાર ના કરે એટલો વિશ્વાસવાળું મોડેલ ઊભું કરવું છે. સમાજના દરેક વ્યક્તિ એકબીજાની આવક વધારવા માટે, એકબીજાને આર્થિક સહયોગ કરવા માટે, એકબીજાના ધંધા, રોજગાર અને વ્યવસાયની પોતાના સગા સંબંધીઓ અને મિત્રોમાં વાતચીત કરીને સમાજના દરેક વ્યક્તિને પૂરક બને એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે. કોઈ પણ બેરોજગાર હોય તો સમાજનો નાનો મોટો ધંધો કરતા કોઈ પણ વ્યક્તિ, વ્યવસાય કરતા કોઈ પણ વ્યક્તિ એને પ્રથમ રોજગાર આપે ને એવી વ્યવસ્થા ઊભી કરવી છે. સમાજના કોઈ પણ યુવકને, કોઈ પણ યુવતીને સારા જીવનસાથી પસંદગી કરવી હોય ને તો એને સમાજમાંથી સારામાં સારા વિકલ્પો મળી શકે ને એવી ટ્રાન્સપરન્ટ મોડલ વ્યવસ્થા ઊભી કરવી છે. ઘણા બધા કામ કરવા છે, ઘણી બધી સારી યોજનાઓ લાગુ થઈ શકે, પરંતુ એ માટે આપણે સૌએ એકબીજાનો સાથ આપવો પડશે. જો તમે સાથ આપો છો તો તમને ખાતરી આપું છું એક ઐતિહાસિક સામાજિક વ્યવસ્થાનું સેવા મોડેલ આપણે નિર્માણ કરીશું. મારી આપ સૌને વિનંતી છે, 23 તારીખના કાર્યક્રમમાં જરૂર પધારો. મને આશા છે તમે બધા 100% તમારા સગા સંબંધી અને મિત્રો સાથે જરૂર પધારશો. જય મા સરસ્વતી. હાય, કેમ છો મારા જ્ઞાતિબંધુઓ અને વડીલશ્રીઓ? જય શ્રી કૃષ્ણ. આપ સૌને તો ખબર જ હશે કે તારીખ 23 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે આપણા બ્રહ્મભટ્ટ, બારોટ, રાવ, ઇનામદાર અને અજમાણી સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જે આપણા બ્રહ્મભટ્ટ વોટ્સઅપ ગ્રુપના એડમિન શ્રી મનીષભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. તો હું પણ રાજશ્રી બ્રહ્મભટ્ટ અજમાણી અમદાવાદ તરફથી આપ સૌને તેમાં પધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપું છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમમાં આપણે સૌ ભેગા મળીને આપણા સમાજને આગળ લાવવા માટે અને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટેના કાર્યોની પણ આ સ્નેહમિલન સમારંભમાં ચર્ચા કરીશું. તો આપ સૌ આપની જવાબદારી સમજીને પણ આ કાર્યક્રમમાં જરૂરથી પધારશો અને ફરીથી એક વખત વિનંતી સાથે હું હાર્દિક આમંત્રણ આપું છું. અને હા, જો તમારા કોઈ અન્ય ભાઈ બહેન સગાવાલા દેશ કે પ્રદેશમાં રહેતા હોય અને આ ગ્રુપમાં ના હોય તો એમને પણ આ ગ્રુપમાં જોડાવા માટે અને અહીંયા સ્નેહમિલન કાર્યક્રમમાં આવવા માટે જણાવી દેશો. તો મળીશું આપણે જલ્દી તારીખ 23 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે. જય હિન્દ, જય ભારત.